વાવથરાદ જિલ્લાના ભાભર ગામે એક મહિલાના મોતને લઈ શંકા કુશંકાઓ હત્યા કે આત્મહત્યા મામલે મૃતકની લાશ સિહોરી પીએમ માટે લવાઈ। મળતી માહિતી પ્રમાણે વાવથરાદ જિલ્લાના ભાભર તાલુકાના ભાભર ગામની 25 વર્ષીય હેતલબા રાઠોડ નામની મહિલા ગત રાત્રે કોઈ અગમ્ય કારણોસર મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરીના ડાભી રણુભા બેચરશી ડાભીની દીકરી હેતલબાના લગ્ન ભાભર ખાતે 5 વર્ષ પહેલા થયા હતા ને ઘરકંકાશને કારણે દીકરી હેતલબા પોતાના પિતાના ઘરે રહેતી હતી। જેમાં થોડા દિવસો પહેલા હેતલબાના સાસુ સસરા તેડવા માટે આવ્યા અને તેને માત્ર 8-9 દિવસ થયા હતા અને ગત રાત્રે 3 વાગે ભાભર ખાતેથી ફોન આવ્યો હતો કે તમારી દીકરીને હાર્ટ એટેક આવ્યો છે, તેને દવાખાને લઈ જવાની છે। ત્યારે સિહોરીથી મૃતકના પિતા પરિવાર ભાભર ખાતે ગયા હતા અને જેમાં એમને દીકરીને જોતા ગળા અને મોઢા તેમજ નાક પાસે ઈજાના નિશાન જોવા મળ્યા, જેથી કરીને તેઓની શંકા વ્યક્ત કરી હતી। તાત્કાલિક અસરથી તેઓ ભાભર પોલીસ સ્ટેશનમાં જાણ કરી લાશને પીએમ કરવા માટે સિહોરી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી। ત્યારે સિહોરી સરકારી હોસ્પિટલમાં લોકોના ટોળા એકઠા થયા હતા, જેમાં ભાભર ખાતેથી મૃતક પરિવારના પિતા અને કુટુંબીઓ પણ દોડી આવ્યા હતા। ત્યારે મૃતક પરિવારના સભ્યોએ પીએમમાં જે કોઈ રિપોર્ટ આવે એના આધારે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે કાળજી રાખી છે। જોકે આ ઘટનાને લઈ સિહોરી પોલીસ ભાભર પોલીસ સ્ટેશનમાં જાણ કરી સિહોરી ખાતે આવવા માટે જણાવવામાં આવ્યું હતું, જેમાં ભાભર પોલીસ સિહોરી સરકારી હોસ્પિટલમાં આવી ઇન્ક્વેસ્ટ ભરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે હવે સિહોરી ગામની 25 વર્ષની દીકરીની હત્યા પછી કોઈ અગમ્ય કારણસર મોત થયા હોવાની વાતને લઈ રહસ્ય અકબંધ રહ્યું છે। ત્યારે હવે મૃતકના પતિ ભાભરના ચંદનસિંહ વજુબા રાઠોડ સામે શંકાની સોય હોય તેવું લોકમુખે ચર્ચા થઈ રહી છે। ત્યારે હવે આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો સમગ્ર ઘટના અંગે હકીકત સામે આવશે। જો કે હાલમાં તો લાશ સિહોરી સરકારી હોસ્પિટલમાં પીએમ રૂમમાં પડી છે। જો કે બનાવ વાવથરાદ જિલ્લાના ભાભર તાલુકાનો હોવાથી પોલીસ અને સિહોરી સરકારી હોસ્પિટલ પણ અવઢવમાં મુકાયા છે। ત્યારે હવે આ બાબતે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું, પરંતુ હાલમાં તો મૃતક પરિવારને પોતાની દીકરીના મોતને લઈ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અહેવાલ રામજીભાઈ રાયગુર। वो डाबी अणदुबा बालसी सिहोरी वजाणी पार्टी आ भाभर मुकामे जे अमारा भाईनी दीकरीनो जे आकस्मिक कई घटना बनी अने अमने रात्रे 3 वागे टेलिफोन आवेलो अने अमने एवुं कीधुं के तमारी दीकरीने दवाखाने लई गया छे, त्यारी तबियत नाजुक छे, तमे आवो। अमे तो आगळ गया एटले तपास करी तो दीकरीनी डेड बॉडी ए पड़ी थी। अमे जोता अमने कंईक अजूगતું लाग्युं કે ભાઈ આમાં કંઈક બનેલું છે, શંકાશીલ લાગ્યું। એટલે પછી તરત અમે ડૉક્ટર સાહેબને અલગ મળ્યા, ડૉક્ટર સાહેબને વાત કરીને ડૉક્ટર સાહેબે એવું કીધું કે ભાઈ અહીં તો મારી જોડે લાયા આ રહ્યા લોકો, પણ મરેલી લાશ લાયા, ટૂંકમાં ડેડ બોડી લાયા, બરાબર છે। મેં કોઈ મને આમાં ખ્યાલ નથી, બાકી તમારે જો એનું સત્ય જાણવું હોય તો તમે સરકારી દવાખાને લઈ જઈ અને પોલીસને જાણ કરી અને એની એફઆઈઆર દર્જ કરાવો અને પીએમ કરાવો। એટલે અમે અહીં માગણી કરી છે કે ભાઈ અમારે પેનલ પીએમ થવું જોઈએ અને અમારે સિહોરી મુકામે રેફરલ હોસ્પિટલ લાવીને તો આગળ થવું જોઈએ અને સાચો ન્યાય મળવો જોઈએ। ડાભી સોનદુબા બેચરસિંહ સિહોરીથી મુકામ સિહોરી વજાણી પાર્ટી ભાભોર મુકામે અમારે મોટા ભાઈની દીકરીને દાખલ કરી દવાખાને હતી, એને શું કરવામાં આવ્યું કઈ રીતનું થયું હોય અમને ખ્યાલ નહીં, પણ અમને એવું લાગ્યું કે કંઈક બનાવ બની છે, આ બરાબર ખૂન થયો છે, કેવું થયું છે અમને માહિતી એની નથી, પણ અમે અહીં રેફરલ હોસ્પિટલ સિહોરી લાવ્યા છે એટલે અમને ન્યાય મળે અને જે કાયદા થતું હોય કાયદો એનું કામ કરે। સિહોરીથી બોલો, 2 વર્ષથી સિહોરી ભાભોરથી રીસણે બેઠી હતી, રીસણે ભાભોરથી બેઠી હતી, તે હવે તેડવા રાતે આવ્યા, 10 દિવસ થયા, તો ગુનેગારને સજા મળવી જોઈએ।